નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક દિવ્ય જીવન યાત્રા. ગુજરાતના દક્ષિણમાં એક નાનું શાંત ગામ હતું, અમરપુર. ગામ મોટું નહોતું પણ દિલથી ધનિક હતું. ગામની બાજુમાં વહેતી નદી, ખેતરોમાં લહેરાતી પાકની સુગંધ અને ગામના મધ્યમાં ઊભેલું પ્રાચીન શિવ મંદિર, આ બધું ગામની ઓળખ હતું. મંદિર સદીઓ જૂનું હતું. કહેવામાં આવતું હતું કે અહીં કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી. એક સાંજ આકાશમાં અચાનક વાદળો ઘેરાયા, પવન ગાજવા લાગ્યો. ગામના વૃદ્ધ હરિભાઈએ આકાશ તરફ જોયું અને કહ્યું, આજે કંઈક ખાસ બનવાનું છે. એ જ રાત્રે ગામના એક સામાન્ય ઘરમાં કાવ્યા નામની સ્ત્રી પ્રસવ વેદનામાં હતી. બહાર વીજળી ચમકતી હતી, અંદર દીવાનું કંપન રોશન થતું હતું. મધ્યરાત્રિએ એક બાળકનો જન્મ થયો. જન્મ થતાં જ અચાનક પવન બંધ થઈ ગયો, વરસાદ શાંત થયો, આકાશ સાફ થઈ ગયું, ચાંદ સંપૂર્ણ પ્રકાશિત થયું. દાદાએ ધીમે કહ્યું, આ બાળક સામાન્ય નથી. બાળકનું નામ રાખવામાં આવ્યું આરવ. આરવ ખૂબ શાંત બાળક હતો. બાકી બાળકો રડતા, ચીસ પાડતા, પણ આરવ ઘણીવાર શાંત રહી આકાશ તરફ જોતો. કાવ્યા ઘણીવાર વિચારતી, આ શું જુએ છે. ત્રીજા દિવસે જ્યારે તે આરવને મંદિર લઈ ગઈ, પૂજારી આરતી કરી રહ્યા હતા, ઘંટ વાગી રહ્યા હતા. જેમ જ કાવ્યા શિવલિંગ સામે ઊભી રહી, આરવની આંખો એકદમ સ્થિર થઈ ગઈ. તે ઘંટની અવાજ વચ્ચે પણ એકદમ શાંત રહ્યો. પૂજારી ચોંકી ગયા. આ બાળકની નજરમાં અજબ ગહનતા છે. કાવ્યના મનમાં એ રાત્રિનું સ્વપ્ન ફરી જીવત થઈ ગયું. 5 વર્ષની ઉંમરે આરવ એક દિવસ બોલ્યો, માં, હું રાત્રે એક પ્રકાશ જોઈ રહ્યો હતો. કયો પ્રકાશ? મંદિર તરફથી, અને કોઈ મને બોલાવે છે. કાવ્યાએ તેને ગળે લગાવ્યો, પણ તેના મનમાં ડર અને વિશ્વાસ બંને ઉઠ્યા. એક દિવસ આરવ ખેતરમાં રમતો હતો. અચાનક તે જમીન પર બેસી ગયો. તે આંખ બંધ કરી બોલ્યો, પવન બોલે છે વરસાદ આવશે. આકાશ સાફ હતું, પણ થોડા કલાકોમાં જ વાદળો ઘેરાયા અને વરસાદ વરસ્યો. ગામમાં ચર્ચા શરૂ થઈ. એક ઉનાળાની બપોર, બાળકો નદીમાં રમતા હતા. અચાનક આરવનો પગ લપસ્યો, પાણીમાં ગરકાવ થઈ ગયો. બાળકો ચીસ પાડવા લાગ્યા, બચાવો, બચાવો. લોકો દોડી આવ્યા. 5 મિનિટ કોઈ નિશાન નહીં. કાવ્યા રડી પડી. એ જ સમયે પાણીની સપાટી પર એક પ્રકાશ દેખાયો અને આરવ ધીમે ધીમે કિનારે આવી ગયો. તે શાંત હતો. તે બોલ્યો, કોઈએ હાથ પકડીને બહાર કાઢ્યો છે. કોણ હતું જે સ્વપ્નમાં આવે છે? સમય આગળ વધતો ગયો. આરવ હવે યુવાન બનતો ગયો. તે ગામના વૃદ્ધોની સેવા કરતો, બાળકોને ભણાવતો, બીમાર લોકો માટે દવા લાવતો. તેને પૈસા કે નામમાં રસ નહોતો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ ગંભીર રીતે બીમાર પડ્યા. ડોક્ટરે કહ્યું, હવે આશા ઓછી છે. પરિવાર રડી રહ્યો હતો. આરવ આવ્યો. તે વૃદ્ધના માથા પર હાથ રાખ્યો. હે ઈશ્વર, જો મારી અંદર તારી શક્તિનો અંશ છે તો આ માણસની પીડા દૂર કરજો. કેટલાક દિવસોમાં વૃદ્ધ સાજા થઈ ગયા. લોકો હવે આરવને સંત કહેવા લાગ્યા. પણ આરવ હંમેશા કહેતો, હું ફક્ત
માધ્યમ છું. એક વર્ષ ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા, પશુઓ તરસ્યા, લોકો નિરાશ થયા. ગામના લોકો આરવ પાસે આવ્યા. હવે શું કરવું? આરવે આંખ બંધ કરી. વિશ્વાસ રાખો. તે સૌને લઈને સોમનાથ મંદિર ગયો. મંદિરમાં તેણે લાંબી પ્રાર્થના કરી. મારી શક્તિ નહીં, તારી કૃપા. 3 દિવસ પછી આકાશ કાળા થયા, વાદળોથી છવાઈ ગયું, વરસાદ વરસ્યો, ગામ પાછું બચી ગયું. વર્ષો પસાર થયા. એક રાત્રે આરવે ફરી તેજસ્વી આકાર જોયો. તારો સમય પૂર્ણ થવા આવ્યો છે. આરવે શાંતિથી પૂછ્યું, મારું કાર્ય પૂર્ણ થયું? કાર્ય ક્યારે પૂર્ણ નથી થતું, ફક્ત સ્વરૂપ બદલાય છે. આરવ હવે વૃદ્ધ ચહેરા પર શાંતિ. તે ગામવાસીઓને બોલાવ્યા. જ્યારે હું જઈશ, રડશો નહીં, હું ગાયબ નહીં થાવ. તે રાત્રે તે મંદિર ગયો. ઘંટ આપમેળે વાગ્યા. દીવો તેજ બની ગયો. સવાર થઈ. આરવ ત્યાં નહોતો. ફક્ત તેની ચંપલ અને ચંદનની સુગંધ હતી. આજે પણ અમરપુરમાં જ્યારે કોઈ મુશ્કેલી આવે, મંદિરનો ઘંટ વાગે છે. લોકો આંખ બંધ કરે છે અને શાંતિ અનુભવે છે. કોઈ કહે છે, આજે પણ આરવ અહીં જ છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો મને લાઈક, શેર અને કમેન્ટ કરીને જણાવજો. તમારો ખૂબ ખૂબ આભાર.